મચ્છર પણ બહુ કેડે. આપણે એ બાજુ તંબુ હોય પેલું આપણી બાજુ કેમ્પ બધે આપણું અંધારું થવાની તૈયારી જ છે. ચા પીધી એટલે મૂડ આવી ગયું. તો આપણે જઈએ કેમ્પિંગે. ચારના કોરે મોરે ભમરા આ બાજુ હવે કેમ્પિંગ નજીક આવી ગયા. તો ભૂખ લાગી છે. ચારના ફરું તો ભૂખ લાગી એટલે કોક બનાવવા ખાવાનું કે ખાવાનું અમે કોઈ લઈને નહીં આવ્યા. એ બધું ચોખા ને બધું લાવ્યા હતા. તો હવે દેખીએ હું આવી ગયો આપની જગ્યા पे. અરે માળા શું કરે? દેવતા ભૂખ લાગી है? भूख लगी है जबरदस्त. जबरदस्त. तो खिचड़ी लाइए. चोखा लाया. चोखा चोखा खिचड़ी चोखा अपन देसी भाषा में चोखा बनी देवा खिचड़ी. तो भूख लागी तो फटाफट હવે खिचड़ी बना दीजिए. तो એના માટે દેવતા હલ ગયા ને ચૂલો હલ ગયા ને બસ તો ફટાફટ બને. હવે ખીચડી બનાવવાનું ચાલુ કરીએ. કે મુશ્કેલ કામ હોય ને તો ચૂલો હળગાવવાનો. ચૂલો નેટ હળગાવ્યો હે તો આપણે હવે આ છે આપણું તેલ. તો તેલ નાખીએ થોડું ગરમ થવા દઈએ. તો થઈ ગયું ગરમ. ના પાણી અંદર હે તપેલા અંદર. મચ્છર બહુ કેડે તો આપણે હવે તેલ જોઈ લઈએ. ધુઓ પણ બહુ ઓખામાં આવે છે. જેમ કોમ થઈ ગયું આપણું બહુ ગરમ થયું. આ છે આપણા ચોખા લઈને આવ્યા અમે સ્પેશિયલ આના માટે. તો ચોખા નૂન અને માળો બંને એટલે આપણે આટલા ઉરી બીજી વધી આપણે ગમે તે નાખી દે ચોખામાં આવશે. આ પહેલાં લસણ નાખી દઈએ અંદર. લસણ ખાંડ ચોખા ધોવા પછી એમાં બધા અલગ અલગ આઈટમો હોય. મરચું છે બધું આપણે અહીંયા રાખીએ. ઢોળાના खिचड़ी बनावा मूकी दीदी है चूल्हा पर. જોઈ શકો ખીચડી બને રહી. ટક નહીં લાવ્યું ચાલશે. જંગલમાં ટકું કરવું તો ચૂલો હકતો નહીં. ચૂલો બહુ હેરાન કરે છે. શરદી થઈ ગઈ તું અંદર નાખવા. તો ખીચડી બને એટલી કર આપી દેખો આપણો કેમ તંબુ છે. ખીચડી બને એટલી કર તમે આ જોઈ શકો. તમે એવું લાગતું હશે કે કોઈ હશે પણ દેખી શકો કોઈ નહીં. सुमसान जगह है. देखो सुमसान. कोई नहीं. तो अंधारू थवायु है. मच्छर केड़े जीवड़ा नो अवाज आवे. जानवर नो अवाज आवे. वरसाद ना આવે તો સારી વાત છે. તો વરસાદ આવ્યો ને તો અમારો કેમ્પ તૂટી જવાનો હોય. બીજું કોઈ નહીં કેમ્પ તૂટી જાય. ભૂખ લાગી ચૂલો હકતા ચૂલો બહુ હેરાન કરે. મચ્છર કેડે હાલત ચેવી છે દેખો. ખાલી કેમ્પ બનાવતો હાલત ચેવી છે દેખી લો. કલાકથી બનેરું હે પણ હજુ બની નહીં રહ્યું. કેમ કે ચૂલો જ નહીં હલતો. દેવતા જ નહીં હલતો. લાકડા પહેણા બધું એકદમ પહેનું એટલે એના લીધે હલતું નહીં. ફૂંકીનું માથું દુખાઈ ગયું ચૂલા પણ હલતો નહીં. નેટ હવે હલજો. જેવા કાચા હોય પાકા હોય આ પોણી બળી જાય અંદર એટલે ખાઈ લેવાય. ભૂખ જબર લાગી. 7-8 કેટલા વાગી જાય? 7 વાગી જાય. 7 વાગી જશે. 7 વાગી જાય. મચ્છર કેડે પછી ખા બીજું ખાઈને દેખીએ શું કરો. ઘરે જ કે પછી રહેવું હોય ખા બીજું ખાઈને નક્કી કરો. કેમ કે અમારે હવે ટાઈમ તો થઈ ગયો છે. 8 કલાક જેવું થઈ ગયું છે. 8 કલાક જેવું થઈ ગયું છે. 2 વાગે આવ્યા ને? 8 કલાક ના 2 વાગે આવ્યા હતા. તો 1 વાગે જેવા આવ્યા હતા. 1 વાગે 1 વાગે 1 વાગે આવ્યા છે. 1 વાગે તો એક પાણી બંધ બની જવાયું.
દેવતા હળગેરો છે એને છે માપે થોડો હજી. પોણી બળી ગયું પણ થોડા કાચા રહી જાય. પોણી રેડું હોય દેવતા થોડો હલજો હે કાચા રહ્યા છે કાચા થોડા પોણી રેડું હોય રેડી નાખા રેડું હોય હવ થોડું રેડો પડી પોણે આટલું જેડો બસ બસ ઘણું થઈ ગયું કે પછી દેવતાને હવતો એના લીધે પોણે માપે થોડું. ફાઇનલી ગાઈસ ખીચડી બની ગઈ. ખીચડી કો ચોખા કો જે કોઈ મહેનતથી બનાવી છે ગાઈસ. મહેનતથી બનાવી કે જિંદગી પહેલી વાર આટલી મહેનત કરીએ ચૂલો હળગાવવામાં. આટલી મહેનત બીજે કરી હોત ને તો જેટલે હોત. તો હવે ભૂખ લાગીએ તો ખાઈ લઈએ. તમે જોઈ લો ખીચડી બની ગઈ. તો હવે અમે કરીએ ખાવાનું ચાલુ. અમે ખાઈ એટલે કે તમે આ બધા કટ જોઈ લો. અમે ખાઈ લીધું તો હવે 7:30 થઈ ગયા હી અને કોરે મોરે એવો અવાજ આવે અજીબ અવાજ આવે તો એવું લાગે કે બીક તો મને આવે કે એવું લાગે કે ઘરે જતા રહે. અને ઘરે તો જતા રહે કેમ કે મચ્છર કેળી આ દેખો હાથો જઈ જાય મચ્છર કેળી કરીને દેખો. અને ચોમાસું આને ચોમાસાના મચ્છર બહુ હોય એટલે હવે શું કરશે બોલો તે હા કે ઘરે જા કે હજુ અંધારું નહીં થયું અને આવા અવાજ આવે તમે ઓબળી શકો કોરી મોરે બીક આવે ને આવા અવાજ આવે રહે. તો હવે ઘરે જ જઈશું. નેક્સ્ટ ટાઈમ અમે બે આવે ને એવા નેક્સ્ટ ટાઈમ 3-4 જણા આવશે તો નાઇટ પણ રહે કે આપણે નાઇટ રહીશું. પણ આવી જગ્યાએ નાઇટ રહેવા એવી મુશ્કેલ નહીં કે તમે જોઈ શકો એકદમ સુમસાન જગ્યાએ કોઈ નહીં જોઈશું. તો જઈશું ઘરે જઈશું નાઇટ નહીં રહેવું કે નેક્સ્ટ ટાઈમ આવશો તો 3-4 જણા હંગાત આવશે ને તો રાજુ હોત ને તો રોકાઈ જત કે રાજુ નહીં રાજુ વગર એટલી બધી મજા ના આવી. રાજુ હોત તો મજા આવત. તો હવે માલાને પૂછે માલાને કે ઘરે જતા રહે માલા. હવે તો ઘરે રાજુ આવશે તો નેક્સ્ટ ટાઈમ આપણે રાજુ નેક્સ્ટ ટાઈમ લઈ જાય 24 કલાક કરશે. તો ચલો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમારી યુટ્યુબમાં પણ વિડીયો આવશે, ફેસબુકમાં પણ વિડીયો આવશે. તો આવાના બીજા ચેલેન્જ વિડીયો આવતા રહે. તો જય માતાજી. આ વિડીયો આપણે આટલે પૂરો કરીએ.